ચાલો, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ, લેક્ચર નંબર 7. નટ્સ સમીકરણ જે આપણે ભણી ગયા છીએ, હવે નટ્સ સમીકરણની મદદથી સંતુલન અચળાંકની ગણતરી કરવાની છે. કેવી રીતના ગણી શકાય એ સમજીએ. તો આપણે ડેનિયલનો કોષ ધ્યાનમાં લઈએ. આપણે ડેનિયલનો કોષ ભણ્યા હતા. રફ આકૃતિ દોરું છું. એક બાજુ ZnSO4 નું દ્રાવણ હતું, એમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડેલો હતો. પાત્ર બીજાની અંદર ફરી એકવાર યાદ કરી લઈએ, કોપર સલ્ફેટ નું દ્રાવણ હતું, એમાં કોપર ધાતુનો સળિયો ડુબાડેલો હતો, આ ઝીંક ધાતુનો સળિયો. બે દ્રાવણોને યુ આકારની નળી કે જેને ક્ષાર સેતુ કહે છે એના વડે જોડેલા છે. હવે આ બે ધ્રુવોને આપણે કોપરના તાર દ્વારા જોડી વચ્ચે પોટેન્શિયોમીટર મૂકીએ તો આપણને આ કોષ પોટેન્શિયલ E સેલ મળે. શું મળશે? E સેલ. તો આ કોષની પ્રક્રિયા કેવી હતી? તો કે કુલ પ્રક્રિયા લખું તો Zn solid વત્તા Cu2 plus aqueous gives Zn2 plus aqueous વત્તા Cu solid. Zn solid માંથી Zn2 plus આયન બનતા હતા, Cu2 plus નું રિડક્શન થઈને કોપર બનતું. મતલબ કે આ દ્રાવણની સાંદ્રતા ઘટતી જતી હતી, આની સાંદ્રતા વધે. તે આપણે શીખી ગયા. તો જેમ જેમ પ્રક્રિયા થતી જશે, જમણી બાજુના કોપર વાળા દ્રાવણની સાંદ્રતા ઘટતી જાય, આની સાંદ્રતા વધતી જાય. એટલે ધીમે ધીમે જે આ કોષ પોટેન્શિયલ જે પહેલા મળતો હોય, દાખલા તરીકે અહીંયા 1 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ છે, અહીંયા 1 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ છે, ત્યારે પ્રમાણિત કોષ હતો. કોષ પોટેન્શિયલ છે એ સ્ટાન્ડર્ડ કોષ પોટેન્શિયલ કહેવાય. E0 સેલ એનું મૂલ્ય આપણે 1.1 વોલ્ટ મળતું. પણ હવે સાંદ્રતા ઘટતી ગઈ, આની સાંદ્રતા ઘટતી ગઈ, આની સાંદ્રતા વધતી ગઈ. એટલે કે પ્રક્રિયા છે પુરોગામી દિશામાં થતી જાય છે. જેમ જેમ પ્રક્રિયા થતી જાય તેમ તેમ આ કોષ પોટેન્શિયલ ઘટતો જાય છે. કોષ પોટેન્શિયલ ઘટતો ઘટતો એક સમય શું થશે? તો કે આ બે પ્રક્રિયા છે એના વચ્ચે સંતુલન સ્થપાઈ જશે. શું સ્થપાઈ જશે? સંતુલન. ભાઈ સંતુલન સ્થપાઈ જાય ત્યારે અહીંયા કોષ પોટેન્શિયલ મળતો બંધ થઈ જશે. એટલે કે E સેલ નું મૂલ્ય 0 થઈ જશે. તો સંતુલન સમયે કોષનો પોટેન્શિયલ E સેલ કેટલો થઈ જશે? 0 વોલ્ટ. એટલે હવે પ્રક્રિયા આગળ વધશે નહીં, કોષ દ્વારા આપણને કાર્ય થતું નહીં મળે. એટલે પોટેન્શિયલ 0, પાવર મળતો બંધ થઈ. તો સંતુલન સમય ખાસ યાદ રાખવાનું, સંતુલન સમય E સેલ કેટલો થઈ ગયો? 0 વોલ્ટ. બીજી વાત, સંતુલન આ પ્રક્રિયા માટે સંતુલન અચળ Kc નું સૂત્ર મૂકી દઈએ. આપણે 11માં ભણ્યા છીએ. Kc બરાબર આ બાજુ પ્રક્રિયક ઉપર કોની સાંદ્રતા આવે? પ્રક્રિયકની, ઉપર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની. યાદ કરો 11માં સંતુલન અચળાંક Kc નું સૂત્ર દ્રાવણો છે એટલે Kc લખાય, વાયુ હોય તો Kp લખાય. તો ઉપર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ કઈ કઈ છે આમાં? જો તો કે આ બે નિપજ છે, પણ આ તો સોલિડ છે, ન લખાય. તો ઉપર Zn2 plus ની સાંદ્રતા છેદમાં આ બે ની, પણ એ બે માં તો આ સોલિડ છે, નહીં લખાય. તો Cu2 plus ની સાંદ્રતા. આના બરાબર શું થયું? Kc. હવે હું આ કોષ માટે નટ્સ સમીકરણ મૂકું છું. નટ્સ સમીકરણ આપને આવડે છે લખતા. E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n. ભાઈ n કેટલા? તો કે આ કોષની પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર જેટલો હોય એટલો લખવાનો. આમાં 2 આવશે, તો અત્યારે હું n રાખું છું. લો આની જેમ જ ઉપર Zn2 plus ની સાંદ્રતા. કાલે ઘણા બધા શીખા છીએ આપણે નટ સમીકરણ લખતા, એટલે આવડી જ જાય. આ તો ઉપર Zn2 plus ની સાંદ્રતા.
તો હવે સંતુલન સમયે એ સેલ બરાબર 0 મૂકવાનું થશે. E0 સેલ તો જે હોય એ કોઈથી બદલે નહીં. -0.059 n કેટલા તો કે 2 log આના બરાબર તો શું મૂકીએ કઈ જો અહીંયા લખ્યું હતું આપણે કે આના બરાબર kc બરાબર આ છે તો આના બરાબર kc મૂકીએ કાય તો અહીંયા kc. તો યાદ રાખો કોઈ પણ સંતુલનનો દાખલો ગણવાનો હોય, કુલ કોષ પ્રક્રિયા હોય અથવા લખવી પડી હોય, એના ઉપરથી નટ સમીકરણ લખો. અહીંયા જે છેલ્લે માછડો આવ્યા એ ગમે તે ઉપર ઘાત હોય ન હોય ગમે તે હોય, એ માછડા બરાબર શું મૂકી દેવાનું kc. જેટલા પણ આપણે નટ સમીકરણ લખ્યા હતા એમાં ગમે તેમાં સંતુલન અચળાંક kc શોધવો હોય તો આ જે લંબાચો માછડો હોય એના બરાબર શું મૂકી દેવાનું kc, અને e સેલ બરાબર શું મૂકી દેવાનું 0. તો આના ઉપરથી હવે kc મળી જાય. E0 સેલ છે, આ માછડો આ બાજુ લઈ આવો તો log 0.059/2 log kc બરાબર શું થઈ ગયું E0 સેલ. હવે કદાચ આપણે ગણતરી કરવી હોય તો આના ઉપરથી કિંમત અહીં મેળવી શકાય. નટ સમીકરણ માટે E0 સેલ કેટલું હોય ડેનિયલ કોષ માટે E0 સેલ 1.1 વોલ્ટ છે. આનો હિસાબ કરો તો 0.0295 log kc બરાબર 1.1 વોલ્ટ. આ તો ડેનિયલ નો કોષ છે એટલે આપણે 1.1 વોલ્ટ મૂક્યું. બીજો કોષ હોય તો કઈ કઈ વસ્તુ બદલાય તો કે અહીંયા n બદલાય. બીજું E0 સેલ જે તે કોષ માટે જુદો જુદો હોય એની કિંમત અહીંયા મૂકવાની, n અહીંયા મૂકીને હિસાબ કરવો. આને છેદમાં લઈ જાઓ તો સમજો log kc બરાબર 1.1 ભાગ્યા 0.0295 1.1 ભાગ્યા શું થશે 0.0295. આનો ભાગાકાર કરી દેવાનો. આનો ભાગાકાર આવશે 37.288. આ કોના બરાબર આવ્યું log kc બરાબર આ ભાગા. હવે મારે kc જોતું હોય તો સામેવાળાની આનો એન્ટીલોગ જોઈ નાખવાનો. એન્ટીલોગ ઓફ 37.288. એન્ટીલોગ હંમેશા કોનો જોવાનો પોઈન્ટ પછીના આંકડાનો. પોઈન્ટ પછીના આંકડાનો એન્ટીલોગ જોવાનો અને આગળ 37 અને 10 ની ઘાતમાં ચડાઈ દેવાના. તો kc બરાબર 0.288 નો એન્ટીલોગ જો નિયર અબાઉટ 2 ની આજુબાજુ આવે ગુણ્યા 10 ની 37 ઘાત. તો આ રીતે કોઈ પણ કોષ પ્રક્રિયા હોય અથવા કોઈ પણ કોષ હોય બહુ સહેલું. સંતુલન અચળાંક શોધવો હોય, સંતુલન અચળાંક તો શું કરવાનું કુલ પ્રક્રિયા લખવાની જે આપણે લખતા હતા. E0 સેલ આપેલો હોય અથવા આપણે પ્રમાણિત અર્ધકોષના મૂલ્ય હોય તો શોધી લેવાનું. પછી નટ્સ નું સમીકરણ લખવાનું. નટ સમીકરણ લખાઈ જાય પછી અહીંયા જે પણ કિંમત હોય એના બરાબર શું મૂકી દેવાનું kc, અને E સેલ બરાબર શું મૂકી દેવાનું 0. પછી કિંમતો મૂકી હિસાબ કરો એટલે આપણે જે તે કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક નું મૂલ્ય મળે છે. સમજાય છે? બરોબર જોઈ લો એકવાર. હવે આનો જ એક કોયડો ગણીએ. આ તો ખાલી ઉદાહરણ હતું. હવે આના પછી એક કોયડો છે લેશું એટલે વધારે આઈડિયા આવશે. પહેલા આટલું જોઈ લો. ચાલો કોયડો 3.2. આ એક પ્રક્રિયા આપી છે. એ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણવાનો છે. E0 સેલ આપી દીધું છે 0.46 વોલ્ટ. તો પહેલું આપણે n ની જરૂર પડશે તો અહીંયા 0 છે. આનો ઓક્સિડેશન આ કેટલો 0. 0 માંથી કેટલો થાય છે +2. તો માટે n બરાબર કેટલા લઈ લેવાના 2. હવે નટ સમીકરણ મૂકી દેવાનું. E સેલ બરાબર E0 સેલ -0.059 by n કેટલા 2 log
આ જમણી બાજુ આવશે એટલે ઉપર આવશે CO2+ ની સાંદ્રતા છેદમાં Ag પ્લસ નો સ્ક્વેર આ છેદમાં આ સોલિડ છે એ નો લખાય, આ સોલિડ છે એ લખાય નહીં. ચાલો હવે સંતુલન સમયે E સેલ બરાબર કેટલા મૂકશું તો કે 0.01 અને આના બરાબર શું મૂકી દેશું Kc. તો અહીંયા મૂકી દઉં 0. આની કિંમત આપી છે રકમમાં 0.46 માઈનસ 0.0295 ભાગાકાર કરી નાખો log આ બરાબર શું મૂકી દેશું Kc. હવે બહુ વહેલું તો કે log Kc 0.0295 બરાબર 0.46 અને છેદમાં લઈ જાઓ તો log Kc is equal to 0.46 upon 0.0295 આનો ભાગાકાર કરી નાખો એટલે આપને જવાબ મળશે 15.6. તો હવે મારે log Kc બરાબર 15.6 આવ્યું. log Kc બરાબર 15.6 તો Kc બરાબર સામે વાળાનો શું જોઈ નાખવાનો એન્ટીલોગ ઓફ 15.6 નો એન્ટીલોગ જોવાનો. તો પોઈન્ટ પછીના આંકડાનો એન્ટીલોગ જોવાય 0.6 નો એન્ટીલોગ જોવો એટલે આવશે 3.92. આગળ 15 છે ક્યાં જશે ઘાતમાં તો 10 ની 15 ઘાત. આ મળી ગયો સંતુલન. બહુ જ સહેલો દાખલો 2 કે 3 માર્કમાં હોય સંતુલન અચળાંક Kc ગણવાનો દાખલો. બહુ સહેલો. આ પ્રકારના દાખલા સ્વાધ્યાયમાં હોય તો જાતે ગણવાના છે. બરોબર જોઈ લો એકવાર. ચલો ત્યાર પછીની વાત છે વિદ્યુત રાસાયણિક કોષ અને એમાં થતી પ્રક્રિયાની ગિબ્સ ઊર્જા. ભાઈ આ ગિબ્સ ઊર્જા શબ્દ 11 માં ઉષ્માગતિશાસ્ત્રમાં આવી ગયો. ગિબ્સ ઊર્જાની સંજ્ઞા શું છે ડેલ્ટા J. પ્રક્રિયાની એટલે વચ્ચે R આવે. તો કોષમાં થતી પ્રક્રિયા અને ગિબ્સની મુક્ત ઊર્જા વચ્ચેનો સંબંધ એટલે કે કોષમાં જે પ્રક્રિયા થાય તો એના માટે કોષનો પોટેન્શિયલ મળે E સેલ. કોષ પોટેન્શિયલ અને ગિબ્સ મુક્ત ઊર્જા વચ્ચેનો સંબંધ સમજવાનો છે. સમજો બરોબર. કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય, વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં પ્રક્રિયા થતી હોય પણ એ પ્રક્રિયા કેવી હોય તો કે આપમેળે થાય છે. એ કોષમાં આપમેળે પ્રક્રિયા. કોષ એટલે બેટરી. વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં આપમેળે પ્રક્રિયા થઈને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો કોષમાં આપમેળે પ્રક્રિયા થાય છે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો એ કોષમાંથી આપણે વિદ્યુત રાસાયણિક કોષ છે જેમાં આપમેળે પ્રક્રિયા થાય છે અને વિદ્યુત રાસાયણિક કોષમાંથી મેળવાતો વિદ્યુતનો જથ્થો એમાંથી આપણે કેટલો વિદ્યુતનો જથ્થો મેળવીએ એને આપણે કહીએ છીએ વિદ્યુત કાર્ય. શું કહેવાય વિદ્યુત કાર્ય. કાર્ય બે પ્રકારના હોય 11મા ધોરણમાં ભણી ગયા. યાંત્રિક કાર્ય અને બીજો વિદ્યુત કાર્ય. વિદ્યુત કાર્યનો W કહું તો વિદ્યુત કાર્ય કેટલું હોય તો કે આપણે ખબર છે વિદ્યુત કાર્ય એ કોષના માંથી મેળવાતા વિદ્યુતના જથ્થા અને કોષ પોટેન્શિયલ ના ગુણાકાર બરાબર હોય. વિદ્યુત કાર્ય કેટલું કહેવાય તો કે કોષમાંથી મેળવતો વિદ્યુતનો જથ્થો અને કોષના પોટેન્શિયલ એ બેના ગુણાકાર જેટલું હોય. તો કાર્ય W બરાબર મેળવાતો વિદ્યુતનો જથ્થો એટલે NF અને કોષનો પોટેન્શિયલ એટલે E સેલ. કાર્યનું સૂત્ર થઈ ગયું NF E સેલ. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રક્રિયામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. F એટલે ફેરાડે અચળાંક અને E સેલ એટલે ખબર જ છે તમને કોષ પોટેન્શિયલ. તો આટલું વિદ્યુત કાર્ય મળે. હવે સમજો બરોબર. હવે સમજો તો કોષમાં આપમેળે પ્રક્રિયા થાય
એટલે કે એમાંથી આપણે વિદ્યુત રૂપે કાર્ય મેળવતા જઈએ. ભાઈ જેટલું વિદ્યુત કાર્ય મેળવે એટલે કે જેટલો પાવર, દેશી ભાષામાં કે પાવર મળે, લાઇટ મળે, સેલ છે એમાંથી આપણે કાંઈક ટમટમિયું અથવા પંખો નાનકડો ચાલુ રાખીએ તો ધીમે ધીમે સેલ વપરાય. જેમ કે આપણી મોબાઈલની બેટરી સમજો, તો મોબાઈલમાં આપણે માહિતી રાખતા હોય, વોટ્સએપ કરે રાખતા હોય, અથવા તમે આ વિડીયો જોતા હોય, એટલે કોષની જે બેટરી છે એમાંથી તમે વિદ્યુત મેળવતા જાઓ છો, કાર્ય થતું જાય છે. તો એ કોષની અંદર જે મુક્ત ઉર્જા હોય એ ધીમે ધીમે ઘટતી જાય. આપણે 11માં ભણ્યા છે આપમેળે થતી પ્રક્રિયા હોય તો એ ગિબ્સની મુક્ત ઉર્જા ઘટે. તો જેમ જેમ વિદ્યુત રાસાયણિક કોષ છે એ કાર્ય કરતો જાય એમ એમ એની મુક્ત ઉર્જા છે એ ઘટતી જાય. તો ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા G બરાબર W મેક્સિમમ, આવું સૂત્ર 11માં આવ્યું કે જેટલું મહત્તમ કાર્ય થાય એટલી મુક્ત ઉર્જા ઘટે. પણ અહીંયા નિશાની માઈનસ મૂકું છું. માઈનસ નિશાની કોના માટેની છે? તો કે આપમેળે પ્રક્રિયા થાય તો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ આવવું જોઈએ. યાદ છે ને, આપમેળે થાય તો ડેલ્ટા G ઋણ આવે એટલે અહીંયા નિશાની કેવી મૂકી? માઈનસ. હવે હું અહીંયા ડેલ્ટા G બરાબર W ની કિંમત મૂકી દઉં. NFE સેલ, તો શું થઈ ગયું? NFE સેલ. તો આપણું સૂત્ર બની ગયું ડેલ્ટા G બરાબર માઈનસ NFE સેલ. N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર, F ફેરાડે અચળાંક, E સેલ કોષનો પોટેન્શિયલ. જો પ્રમાણિત કોષ હોય, તો બધા ઉપર પ્રમાણિતની નિશાની ડેલ્ટા G0 બરાબર માઈનસ NFE0 સેલ. નવીન કાંઈ નહીં, અહીંયા 0 મૂકી દીધું, પ્રમાણિત છે એટલે તો અહીંયા E0 સેલ પણ પ્રમાણિત થઈ ગયું. આ સૂત્ર બે હરખું જ છે, પણ પ્રમાણિત હોય ત્યારે ઉપર 0 લગાડવાનું. તો આ સૂત્રની મદદથી તમને શું મળી જાય? મુક્ત ઉર્જામાં થતો ફેરફાર મળે. મહત્વની વાત, આ સૂત્રમાં ધ્યાન રાખજો, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, F ફેરાડે અચળાંક. ફેરાડે અચળાંક F ની કિંમત કેટલી હોય? તો કે 96487 કુલમ. તો આનો એકમ થાય કુલમ. કોષ પોટેન્શિયલ નો એકમ થાય વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું થાય? જૂલ. તો તમને આની કિંમત શેમાં મળશે? જૂલમાં મળશે. યાદ રાખજો, ફેરાડે અચળાંકનો એકમ કયો છે? કુલમ. કોષ પોટેન્શિયલનો એકમ વોલ્ટ. તો કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું થાય? જૂલ. બીજી એક મહત્વની વાત કહી દઉં કે જો ડેનિયલ કોષની પ્રક્રિયામાં છે Zn સોલિડ વત્તા Cu2 પ્લસ aqueous gives Zn2 પ્લસ aqueous વત્તા Cu સોલિડ. આના માટે n કેટલા આવશે? તો કે અહીંયા 0 છે. 0 માંથી +2 થયું. આપને ખબર છે n બરાબર કેટલા આવે? 2. તો n 2 મૂકવાના અહીંયા. આનો પોટેન્શિયલ આપ્યો છે, અહીંયા મૂકવાનો. F ની કિંમત ફિક્સ જ હોય, એ અહીંયા મૂકવાની. એટલે તમને શું મળી જાય? મુક્ત ઉર્જાનો ફેરફાર. પણ બરાબર સમજજો, અહીંયા હું આ જ પ્રક્રિયાને 2 વડે ગુણી રાખું, આ રીતે પ્રક્રિયા આપી હોય તો આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થઈ જાય? તો કે 2 વડે ગુણાઈ ગઈ છે આખી પ્રક્રિયા, તો ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. હવે જો એક Zn નો વીજભાર 0 છે, એમાં એક Zn નો +2 થયો એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. તેવા 2 Zn હોય, 2 માંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા, તો કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય? 4. તો તમારે ઇલેક્ટ્રોનનો ફેરફાર જે પ્રક્રિયા જોઈને જ મૂકવાનો છે અને એની n ની કિંમત અહીંયા મૂકવાની. આટલું સમજાય છે? આના ઉપરના દાખલા ગણશું એટલે વધારે આઈડિયા આવશે. તો આમાં કેટલી વસ્તુ જોઈએ મુક્ત ઉર્જાનો ફેરફાર શોધવા માટે? ફરી એકવાર કહી દઉં છું, E0 સેલ અથવા E સેલ બેમાંથી એક આપેલો છે. n આપેલો નહીં હોય, આપણે મેળવવાનો એટલે મતલબ કે પ્રક્રિયા ઉપરથી જોઈન લખવાનો. F ની કિંમત ફિક્સ જ છે 96487. ક્યાંક ગણતરી ઝડપથી કરવા માટે 96487 ની જગ્યાએ 96500 કુલમ લેવામાં આવે તો આપણે વાંધો નહીં લેવાનો. બુકવાન થાય ત્યારે આપણે 96487 મૂકશું. આટલું સમજાય છે?
ત્યાર પછી એક મહત્વની વાત 11મા ધોરણમાં આવી ગયું છે, મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ એ પણ યાદ કરી લઈએ કે ડેલ્ટા જી બરાબર -RT ln Kc. તો દ્રાવણમાં પ્રક્રિયા થાય તો Kc આ સ્ટાન્ડર્ડ સેલ લઉં તો ડેલ્ટા G0 બરાબર -RT ln Kc. મેં તમને આના વિવિધ સ્વરૂપો 11માં લખાવ્યા હતા. આના વિવિધ સ્વરૂપ અહીંયા ln ને આપણે log માં ફેરવી નાખી તો શું ગુણવું પડે? 2.303 RT log Kc. તો આ બે સમીકરણ જ છે. કોના વચ્ચેનો સંબંધ થયો? મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક Kc વચ્ચેનો સંબંધ છે. તો આ બે સૂત્ર છે, મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક Kc વચ્ચેનો સંબંધ છે. આનો પછી ઘાતાંકીય સમીકરણ બનાવવાનું આવે તો જરાક બનાવી દઉં. ચાલો, આ પહેલું સમીકરણ છે, એમાં હું RT ને નીચે લઈ જાઉં તો ln Kc માઈનસ આ બાજુ લઈ જાઉં તો માઈનસ ડેલ્ટા G0 અપોન શું થયું? RT. ln કાઢી નાખવું હોય, ln કાઢી નાખવું હોય તો સામેની કિંમત છે e ની ઘાતમાં જાય તો e રેઝ ટુ માઈનસ ડેલ્ટા G0 અપોન RT. આ ઘાતાંકીય સમીકરણ કહેવાય. આનું ઘાતાંકીય સમીકરણ બનાવું છે આનું. ચાલો, તો હું આને log Kc ને કરતા બનાવી દઉં તો log Kc આ માઈનસ આ બાજુ જાય 2 પોઈન્ટ આટલું છે 2.303 ગુણ્યા r ગુણ્યા t છેદમાં જાય તો માઈનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT. આ log નીકળે તો સામેની કિંમત ભાઈ ln કાઢો આ બાજુથી તો સામેની કિંમત e ની ઘાતમાં જાય. અહીંયા log કાઢો તો સામેની કિંમત 10 ની ઘાતમાં જાય માઈનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT. તો આટલા સમીકરણ છે. આ MCQ માં પૂછાય કયા સંબંધ સાચા છે તો આપણે આ 1 આ 2 આ 3 અને 4 સંબંધ છે એમાંથી એક ખોટો હોય બાકીના 3 સાચા, અથવા 3 ખોટા હોય ને એક સાચું. એ રીતના દાખલો ગણવાનો અથવા MCQ સોલ્વ કરવાનો. હવે આપણે આ સૂત્ર ઉપરનો એક દાખલો ગણવાનો છે. ચાલો કોયડો લઈ લઈએ. કોયડા નંબર 3.3. ત્રીજો કોયડો આ પાઠનો. ડેનિયલ કોષ માટે ડેનિયલ કોષ આપ્યો છે. ડેનિયલ કોષ માટે કોષ પોટેન્શિયલ E0 સેલ 1.1 વોલ્ટ છે એમ કહી દીધું છે. તો Zn solid વત્તા Cu2 plus aqueous gives Zn2 plus aqueous વત્તા Cu solid. આ પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ડેલ્ટા G મુક્ત ઉર્જાનો ફેરફાર શોધો. આટલો નાનકડો પ્રશ્ન છે. તો પહેલા પ્રક્રિયા ઉપરથી n જોઈ લો. n કેટલા આવશે? 2. n મળી ગયો. જરૂર પડશે આપણે f ની તો f લેશું 96487 કુલમ. આ કોષનો પોટેન્શિયલ E0 સેલ આપી જ દીધો છે પહેલા 1.1 વોલ્ટ. તો ડાયરેક્ટ હું સૂત્રમાં કિંમત જ મૂકીશ ડેલ્ટા G0 R એટલે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર માઈનસ NF E0 સેલ n 2 f 96487 E0 સેલ 1.1 વોલ્ટ. n એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. f 96487 કુલમ 1.1 વોલ્ટ. આને ખાલી ગુણાકાર કરવાનો છે 21 માઈનસમાં જવાબ આવશે માઈનસમાં 21. આ તો કેલ્ક્યુલેટર થી જે આવે તમારો જવાબ. તો આનો જવાબ આવશે લગભગ 21
22.7 જૂલ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જવાબ શેમાં આવશે? જૂલ. કિલો જૂલમાં ફેરવવા તો 1000 વડે ભાગી નાખો. આટલો હેલો થાય. હા, ક્યાંક કેલરીમાં ફેરવવાનું હોય તો આ એક યાદ રાખજો. 4.184 જૂલ બરાબર 1 કેલરી થાય. તો ફેરવવાનું કીધું હોય તો ફેરવવાનું. 4.184 જૂલ બરાબર શું થાય? 1 કેલરી. તો આટલા જૂલ એ કેટલી? એમ ત્રિરાશિ મૂકી દો. આ ગુણાકારમાં ચેક કરી લેજો, કદાચ થોડુંક મને મિસ્ટેક લાગે છે. 96487 ગુણ્યા 1.1 ગુણ્યા 2 જે આવે તમારો જવાબ. કદાચ આમાં ફેરફાર હશે તો આ રીતે કોયડો થઈ જાય. ચાલો ચેક કરી લો, ગણી લેજો. હવે આપણે લખાણ સંબંધી 2-3 પ્રશ્ન છે એ સોલ્વ કરીએ એટલે આપણો પાઠ અડધો પૂરો થશે. બરાબર? ચાલો આનો જવાબ ચેક કર્યો. 21, 22, 71 જૂલ આવશે. કિલો જૂલમાં ફેરવવું હોય તો 212.271 કિલો જૂલ. અહીંયા જરાક ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં અહીંયા મિસ્ટેક છે. 21, 22, 7 જ છપાણું છે, એકડો રહી ગયો છે. ચેક કર્યો એટલે અહીં એકડો મૂકવાનો છે. આ રીતે જવાબ આવશે. ચલો હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન છે એના દાખલા ગણીએ એટલે આ બધું આવડી જાય. લખાણ સંબંધિત પ્રશ્ન એમાં 3.4 એટલે કે ચોથો પ્રશ્ન છે. રકમ આવી છે pH બરાબર 10 pH વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ શોધો. હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ શોધો. 10 pH વાળા દ્રાવણ માટે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાનો છે. પણ જે દ્રાવણ છે એ 10 pH વાળું એસિડનું દ્રાવણ છે એમ કહી દીધું છે. ભાઈ આપણે pH નું સૂત્ર ખબર છે. pH બરાબર શું થાય? -log of H plus. આ સૂત્ર એક ખાલી યાદ રાખવાનું છે. હવે હાઇડ્રોજન અર્ધકોષ છે તેનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આમ કરી શકાય, જરૂર નથી. આ તો સમજવા માટે H plus અહીંયા pH બરાબર 10 છે. તો આની પ્રક્રિયા ભાઈ રિડક્શન પોટેન્શિયલ જ શોધવાનો. તો રિડક્શન પ્રક્રિયા H plus વત્તા ઇલેક્ટ્રોન gives 1/H2 ગેસ. આના માટે હું નટ સમીકરણ મૂકું. EH plus H પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બિન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બરાબર નટ સમીકરણ E cell H plus 1/H2 લખો તોય ચાલે, H2 લખો તોય ચાલે. -0.059 by n એક ઇલેક્ટ્રોન છે એટલે એક મૂકો. અહીંયા H2 વાયુ છે એ લોગ, આ બાજુ અંશમાં 1/H2 છે પણ વાયુનું દબાણ આપણે એક જ સમજીએ એટલે કઈ મૂકશું નહીં. છેદમાં H અહીંયા એક્વસ અથવા 10 pH એટલે H plus મૂકી દીધું. H plus ની સાંદ્રતા. ચલો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો હોય? 0. એ ખબર છે, સ્વીકારી લીધો છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો પોટેન્શિયલ કેટલો લઈ લેવાનો? 0 -0.059 અને જરા કૌંસમાં log 1/H plus. આ H plus ઉપર જાય શું થાય? log H plus અથવા એમ ન ફાવે તો આમ લખી લો log 1/ આ બે છેદમાં છે તો એની બાદબાકી થાય log 1 minus log H plus. આ 0 -0.059 log 1 એટલે 0 minus log H આટલા બરાબર શું થાય? -log H plus બરાબર pH છે ને. -log H plus બરાબર આ pH મૂકી દીધું. આ તો નીકળી ગયું -0.059
0 કાઢી નાખો. pH કેટલી છે 10. જો કઈ કરવું જ ન પડે, ડાયરેક્ટ pH ની કિંમત મૂકી દીધી. કેટલી 10 અને 10 વડે ગુણી નાખો તો -0.59 વોલ્ટ. જવાબ શું આવી ગયો? -0.59. ફરી એકવાર સમજી લો, આની કઈ જરૂર નથી, આ તો સમજવા માટે લઈ. રિડક્શન પોટેન્શિયલ શોધવું હોય, રિડક્શન પ્રક્રિયા લખી. હાઇડ્રોજન ધ્રુવની H+ વત્તા ઇલેક્ટ્રોન gives 1/2 H2. એનું નટ સમીકરણ મૂકી દેવો. E સેલ બરાબર E0 સેલ હતા, અહીંયા H+ 1/2 H2 બરાબર H+ 1/2 H2 પણ આ E0 -0.059 n કેટલા છે 1 એટલે એકડો મૂક્યો. લોગ આ દબાણ છે પણ એક બાર લઈ લેવાનો એટલે ઉપર એકડો છેદમાં સાંદ્રતા H+ ની. હવે આનો મૂલ્ય કેટલું હોય 0. આ એમનું એમ આ બે ભાગાકારમાં જે આ હોય log x/y તો શું લખાય? log x minus log y. આની જેમ મેં કર્યું છે log 1 minus log h. આ 0 એમ. log 1 ની કિંમત કેટલી થાય 0. તો યાદ રાખજો log 10 હોય તો 1 પણ log 1 હોય તો 0. minus log of h plus નથી, એના બરાબર શું આવે pH. હવે આપણે pH કેટલી આપી છે 10, અહીંયા 10 મૂકી દીધા તો 0 + 10 એટલે 10 માઈનસ એમના ભેગું આવેલું જ આવે છે તો જવાબ આવ્યો -0.59 વોલ્ટ. તો આ થઈ ગયું 10 pH વાળા S દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ. માઈનસ માં આવે તો ચિંતા નહીં કરવાની, જોઈ લો એકવાર બરોબર. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન 5મો. નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો. આ વખતે કોષ ન થાય પણ સીધી પ્રક્રિયા આપી દીધી છે અને E0 સેલનું મૂલ્ય આપ્યું છે તો આપણે EMF ગણવાનો છે. તો ચાલો પહેલું કામ શું કરવાનું તો કે n શોધી લેવાનું. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો જોઈ લો. n નો નિકલનો ઓક્સિડેશન 0 છે, એમાંથી +2 થયો, 2 નો વધારો થયો તો n બરાબર કેટલા 2. હવે નટ સમીકરણ મૂકી દેવાનું પહેલા. E સેલ બરાબર E0 સેલ -0.059 n કેટલા 2 log ઉપર Ni2+ ની સાંદ્રતા છેદમાં આ બાજુની સાંદ્રતા ઉપર આ બાજુની નીચે છેદમાં Ag+ નો સ્ક્વેર. કેમ સ્ક્વેર મૂક્યો? આગળ બગડો છે એટલે. ચાલો આનું મૂલ્ય આપ્યું છે 1.05. આનો ભાગાકાર કરના 0.0295 log આ સાંદ્રતામાં આપી છે. ચલો Ni ની સાંદ્રતા 0.660 છેદમાં Ag+ ની સાંદ્રતા 0.002 નો વર્ગ 1.05 m ના m 0.0295 m ના m. આનો ભાગાકાર કરો તો log ભાઈ તમારે કેલ્સીથી કરવાનું 0.160 ભાગ્યા 0.002 ભાગ્યા 0.1 છે એટલે બે વાર ભાગી નાખવાનું તો એનો જવાબ આવશે 4 × 10⁴. ચલો આનો log જોઈને 4 ઘાત કરવાની તો 1.05 -0.0295 log 4 એટલે 0.6021 4 ઘાત છે પ્લસ છે તો પ્લસ કરી દેવાના, માઈનસ હોય તો માઈનસ કરવાના. આ પ્લસ છે તો આ થઈ ગયું 4.6021 ગુણ્યા આટલા, આમાંથી એટલું બાદ કરી દેવાનું. કેલ્સીથી હિસાબ કરવાનો છે તો 0.92 વોલ્ટ. બોલો સિમ્પલ દાખલો, ખાલી નટ સમીકરણ લખી કિંમત મૂકીને હિસાબ કરવાનો છે. બહુ સહેલું છે, જોઈ લો એકવાર બરોબર. તો આ થઈ ગયું EMF એટલે પોટેન્શિયલ શોધવાનો દાખલો. કાલે લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે સ્વાધ્યાયના 3 દાખલા જાતે ગણવાના છે. તમે ગણ્યા હશે એના જેવો જેવો આ દાખલો. એમાં તો કોષ હતો, આમાં તો ડાયરેક્ટ પ્રક્રિયા આપી દીધી, એના કરતા સહેલું છે. ચલો એકવાર જોઈ લો.
चलो प्रश्न नंबर 3.6 एक कोष जेमा नीचेनी प्रक्रिया थाय छे। प्रक्रिया आपी दीधे 2Fe3+ वत्ता 2y- gives 2Fe2+ वत्ता i2। तो 298 केल्विन तापमाने E0 सेल आपी दीधो छे 0.236 वोल्ट। तो आ कोष प्रक्रियानी गिब्स मुक्त ऊर्जा એટલે આપણે ડેલ્ટા G શોધવાનું છે અને બીજું શોધવાનું છે સંતુલન અચળાંક Kc। तो पहला कोष प्रक्रिया बरोबर जो समझो आ प्रक्रिया में n गोतवा पड़શે। n इलेक्ट्रॉन नो फेरफार हेलो एमां गोती लेव I- मांथी I0 थयो। एक आयोडीन नो ऑक्सीडेशन आंक -1 હતો એમાંથી 0 થયો એટલે એક ઇલેક્ટ્રોન નો ફેરફાર। એવા કેટલા આયોડીન છે 2 તો 2 ઇલેક્ટ્રોન નો ફેરફાર થાય n બરાબર કેટલા 2। गिब्स मुक्त ऊर्जा शोधવાનું સૂત્ર ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ n 2 F 96487 આંકડો યાદ રાખવાનો છે। A સેલ 0.236 ગુણાકાર કેલ્સીથી કરો -45 542 જવાબ શેમાં આવશે જૂલમાં। જૂલમાં રાખો તો એટલે કિલો જૂલમાં ફેરવવો હોય તો 45.542 કિલો જૂલ આપણે જૂલમાં જ રાખીએ। હવે સંતુલન અચળાંક શોધવાનું છે તો આપણે પાસે ડેલ્ટા G છે તો આપણે આ સૂત્ર મૂકી દેવાય કે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log Kc। આ સૂત્ર એક મૂકી દેવાનું। ડેલ્ટા G ની કિંમત જૂલમાં જ મૂકવાની -45 542 2.303 R ની કિંમત આ જૂલમાં છે તો R ની કિંમત જૂલમાં મૂકવાની। R ની કિંમત જૂલમાં કેટલી આવે 8.314। જો ભઈલા ધ્યાન આપજો આ કિંમત હું કિલો જૂલમાં મૂકું તો R ની કિંમત કિલો જૂલમાં મૂકો। આ કિંમત જૂલમાં મૂકો તો R ની કિંમત જૂલમાં મૂકો। આપણે જૂલમાં જ રાખશું એટલે ચિંતા જ નહીં। આ જૂલમાં ને આ જૂલમાં। તાપમાન અહીં આપ્યું છે 298 કેલ્વિન log Kc। ચલો આ માઈનસ માઈનસ પ્લસ આ બધું આના છેદમાં જાય તો log Kc બરાબર શું થાય log Kc બરાબર 45 542 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298। આનો ભાગાકાર કેલ્સી થી કરી નાખો કેલ્ક્યુલેટર થી આનો ભાગાકાર કરી નાખો એટલે આપણે એનો જવાબ આવશે 7.9816। અમે પહેલેથી ભાગાકાર કરેલા છે એટલે તમારે કેલ્સી થી કરી લેવાનું। હવે મારે કેસી જોતું હોય તો સામેવાળાનો એન્ટીલોગ જોઈ નાખવાનો તો એન્ટીલોગ ઓફ 7.9816 પોઈન્ટ પછીના આંકડાનો એન્ટીલોગ જોવાનો તો એનો જવાબ આવશે 9.6। 7 છે ને 10 ની ઘાતમાં ચડાઈ દેવાની। આ થઈ ગયો જવાબ। બહુ સહેલો બે દાખલા ભેગા કર્યા છે। પેલા ડેલ્ટા G નો નાનો દાખલો પછી ડેલ્ટા G0 આ સૂત્ર ઉપર શું શોધવાનું Kc જોઈ લો એકવાર। चलो एक एक्स्ट्रा दाखलो છે જે આપણી બુકમાં આપેલો નથી પણ બહુ મહત્વનો દાખલો છે। 298 કેલ્વિન તાપમાને કોષ પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે તો HCl ના દ્રાવણની pH ગણો। ભાઈ આપણે એક કોષ આપ્યો છે આ કોષમાં HCl નું દ્રાવણ છે અહીંયા H+ લખો કે HCl આખું દ્રાવણ લખ્યું છે અહીંયા સાંદ્રતા આપી નથી અને કોષનો પોટેન્શિયલ આપી દીધો છે। અહીંયા પ્રમાણિત આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો છે તો આ નળ સમીકરણનો ઉપયોગથી આપણે એક સંતુલન અચળાંક Kc શોધ્યું। બીજું અજ્ઞાત એસિડના દ્રાવણની pH શોધી શકાય। આ એનો દાખલો છે એક્સ્ટ્રા લઈ લઉં છું પણ આપણે ખાલી pH નું સૂત્ર યાદ છે pH બરાબર -log of H+ આનો ઉપયોગ કરવાનો થશે।
તો પહેલું કામ E0 સેલ શોધી લેવાનું. તો આપણે આવડે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડ કોણ છે તો કે હાઇડ્રોજન ધ્રુવ, એનું મૂલ્ય કેટલું હોય પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનું 0, માઇનસ એનોડ એટલે આ એનોડ છે એસેટ, એનું મૂલ્ય અહીંયા આપ્યું છે -0.14 વોલ્ટ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો E0 સેલ નહોતો તો ગણી લીધો 0.14 વોલ્ટ. આટલું મળી ગયું. હવે આ કોષ છે એની પ્રક્રિયા લખું છું. એનોડ તો Sn solid gives Sn2+ વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ ની પ્રક્રિયા ભાઈ HCl નું દ્રાવણ છે એટલે એમાં H+ આયન છે, તો 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન gives H2. કેમ મેં 2H+ લીધા તો કે 2 ઇલેક્ટ્રોન છે આયા વાપરવાના હોય એટલે 2H+ લીધા. આ HCl છે એમાં H+ તો હોય જ. કુલ પ્રક્રિયા Sn solid વત્તા 2H+ gives Sn2+ વત્તા H2. આ ગેસ, આ એકવસ, આ એકવસ. બસ હવે આનો ઉપયોગ કરી n ખબર પડી ગઈ, n ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો 2. હવે નટ સમીકરણ મૂકી દો. E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n કેટલા 2, તો 2 લઈ લીધા. લો ઉપર કોની સાંદ્રતા આવશે જમણી બાજુ કુલ પ્રક્રિયામાં Sn છે તો Sn2+ ની સાંદ્રતા છેદમાં આ બાજુ આ સોલિડ નો લખાય 2H+ એટલે H+ ની સાંદ્રતા બગડો જઈ ક્યાં જાય ઘાતમાં. ચાલો હવે બધી કિંમત મૂકીએ. આની કિંમત અહીં આપી છે 0.096, આની કિંમત આપણે શોધી દીધી 0.14. હાલે 0.14, આનો ભાગાકાર કરી નાખો 0.0295. log Sn2+ ની સાંદ્રતા અહીં આપી છે 0.059, સોરી 0.05 મોલ. H+ ની સાંદ્રતા આપી જ નથી. કેમ નથી ખબર તો કે અહીંયા x મોલ છે એટલે આપી નથી. એમ રાખ. આ બાજુ લઈ આવો એટલે માઈનસ થાય, આ છેદમાં જાય. ધ્યાન આપજો બરાબર ગણતરીમાં. હું આને આ બાજુ લઈ આવું તો 0.096 માઈનસ 0.14, આ ક્યાં આવશે છેદમાં 0.0295. અહીંયા વધ્યું શું માઈનસ m નું m છે તેને અત્યારે એમને એમ રાખો. આ કાઉન્સ છે, કાઉન્સ છોડું છું એટલે કે આ ભાગાકારમાં છે બાદબાકીમાં આપી દઉં તો log 0.05 માઈનસ log H+ નો સ્ક્વેર. તો જો માઈનસ હજી m નો m છે, પહેલા આટલાનો હિસાબ કરવો પડશે. 0.096 માઈનસ 0.14 ભાગ્યા 0.0295 આટલાનો હિસાબ કરવાનો છે. એનો હિસાબ આવશે 1.49. આ માઈનસ 0.05 નો લોગ જો માઈનસ 1.3010, આ લોગ જોવાઈ ગયો. આનો માઈનસ log of H+, ભાઈ માઈનસ log of H+ છે એના બરાબર તો pH થાય એટલે વત્તા કરી નાખું. આ 2 જોજો આ ખાસ મહત્વનું છે. આ વર્ગ છે તો એ બગડો આગળ આવી જાય એટલે એક સ્ટેપ વધારી દઉં. ચાલો -2 log of H+, ભાઈ H+ નો વર્ગ તો બગડો ક્યાં આવે આગળ. હવે આ 1.49 ના 49. હવે જોજો ધ્યાન આપજો, આ માઈનસ નિશાની હજી 12 ની 12 એમ નામ છે. આ માઈનસ 1.3010 એમ નો એમ છે. જો આને શું કર્યું, આને આ બદલે એટલે માઈનસ થયું. આયા સોરી આ જવાબ માઈનસ માં આવશે. આ બધું માઈનસ છે. આ માઈનસ ને આ માઈનસ ડિલીટ કરી નાખો. આ ગયા પ્લસ થઈ ગયા, આ પ્લસ માઈનસ 1.3010 માઈનસ આ માઈનસ છે. માઈનસ log of H+, માઈનસ log of H+ બરાબર pH થાય એટલે માઈનસ નીકળી ગયું તો વત્તા કરી નાખો 2m નો pH 2pH. આયા ધ્યાન આપવાનું. માઈનસ log of H+ બરાબર pH થાય એટલે આ માઈનસ વયું ગયું તો વૈધું વત્તા 2pH. આ બાજુ આવશે
તો 2pH બરાબર 1.49 વત્તા 1.3010 બેયનો સરવાળો, તો બેયનો સરવાળો થશે 2.792. આ 2pH બરાબર 2.792, તો pH બરાબર 2.792 ભાગ્યા 2, આ બગડો નીચે ગયો, તો જવાબ આવ્યો 1.396. તો એસિડ નું દ્રાવણ જે એસિડ ની pH 7 કરતા ઓછી આવે આપણી આવી ગઈ, એટલે આપણો જવાબ સાચો. તો આ રીતે અજ્ઞાત દ્રાવણની અજ્ઞાત એસિડના દ્રાવણ છે એની pH પણ શોધી શકાય. કાંઈ છે નહીં, આપણે ગણતા હતા એ જ રીતે જે થોડુંક અહીંયા સેટિંગ કરવાનું છે. ગમે એમ કરીને શું લઈ આવવાનું, માઇનસ log of h plus બરાબર pH આવવું જોઈએ, એટલે આવું ગોઠવી દો, એના બરાબર pH મૂકી દેવાનું. આગળ જો અહીંયા વર્ગ છે એટલે pH નો વર્ગ ન કરતા એ બગડો ક્યાં આવે, આગળ. બરાબર, તો આટલા દાખલાઓ છે. ચલો આટલા દાખલા થયા. પછી હોમવર્કમાં બે દાખલા ધ્યાનમાં લઈ લેજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.4 અને 3.6, આના પહેલા આપ્યો તો 3.5. આટલા દાખલા હોમવર્કમાં ગણવાના છે. નો આવડે તો પૂછજો. બરાબર, દાખલા બરોબર 2 વાર ગણજો, દરેક સ્ટેપ જાતે સમજજો, ન સમજાય તો પૂછજો. બાકી આ દાખલા ખૂબ અગત્યના છે. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક.